તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરનો ફોન છે જે હાલ હાઇજેક કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર છે અંકિત બારોટ કે જેમનો મોબાઈલ ફોન હાઈકોર્ટે જપ્ત કર્યો છે। કોર્ટરૂમમાં ચાલતી કાર્યવાહી ફોનમાં રેકોર્ડ કરી હોવાના આક્ષેપને લઈ કોર્ટે આ ફોન જપ્ત કરવા માટેના આદેશ આપ્યા છે। ફોનમાં રેકોર્ડિંગ થયું છે કે નહીં તેની ચકાસણી બાદ હવે આગળ શું કરવું તે બાબતે કોર્ટ નિર્દેશ આપશે। તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના વિવાદમાં હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી હતી આ દરમિયાન ફોનમાં રેકોર્ડિંગ જે ચાલુ છે કે નહીં તેને લઈને હાલમાં કોર્પોરેટરનો ફોન જપ્ત કરવાની સૂચના આપવામાં આવી છે। અંકિત બારોટ કે જેઓ મોબાઈલ ફોન લઈ હાઈકોર્ટની અંદર હતા, સુનાવણી ચાલી રહી હતી, કોર્ટરૂમમાં ચાલતી આ કાર્યવાહી ફોનમાં રેકોર્ડ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને તેના કારણે જ કોર્ટે અત્યારે આ ફોન જપ્ત કરવા માટેના આદેશ પણ આપ્યા છે। તો ફોનમાં રેકોર્ડિંગ થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ હવે આગળ શું કરવું તે બાબતે કોર્ટ નિર્દેશ આપશે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા પાસેથી। તેજસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના વિવાદમાં જે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, કોર્પોરેટરનો ફોન જપ્ત કરાયો છે, શું વિગતો? ગીતા, ગુજરાત હાઈકોર્ટમાં હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને આજે હડતાલ એટલે કે કામકાજથી અળગા રહેવા માટેનું એલાન આપ્યું હતું। તેવામાં ઘણા બધા વકીલો આજે કામકાજથી અળગા રહ્યા છે, પરંતુ અમુક વકીલો ગુજરાત હાઈકોર્ટની અંદર પોતાના કેસ ચલાવવા માટે પહોંચ્યા હતા। તેવામાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતો જે વિવાદ છે તેમાં જે મેયર પ્રવીણ પટેલ તરફથી જે વકીલ છે ચિત્રજીત ઉપાધ્યાય તે પોતાની રજૂઆત કોર્ટ સમક્ષ કરી રહ્યા હતા। તેવામાં કોર્પોરેટર જે અંકિત બારોટ છે તેઓ પણ કોર્ટરૂમમાં હાજર હતા। તેવા સંજોગોમાં એક આક્ષેપ એવો કરવામાં આવ્યો કે કોર્ટરૂમની જે કાર્યવાહી છે તેનું રેકોર્ડિંગ અંકિત બારોટે કર્યું છે, જેને લઈને કોર્ટે ફોન જપ્ત કરવા માટે હાલ હુકમ કર્યો છે। ફોનની ચકાસણી કરવામાં આવશે કે ખરેખર કોઈ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે કે નહીં। જો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોય તો શું નિર્દેશો જારી કરવા તે કોર્ટ નક્કી કરશે અને જો ન કરવામાં આવ્યું હોય તો ફોન પરત કરવો કે નહીં તે માટે નિર્દેશો અપાશે। પરંતુ જે આક્ષેપ થયો છે તે પ્રમાણે કોર્ટ રૂમની જે કાર્યવાહી છે તેનું રેકોર્ડિંગ અંકિત બારોટે કર્યું તે બાબતની કોર્ટમાં રજૂઆત થઈ અને ત્યારબાદ ફોન જપ્ત કરવામાં આવે છે। થોડી જ વારમાં ફોનની ચકાસણી બાદ કોર્ટ શું નિર્દેશ આપે છે, ખરેખર રેકોર્ડિંગ થયું છે કે નહીં અને જો થયું હોય તો શું કાર્યવાહી કરવી તે અંગે કોર્ટ નિર્દેશો જારી કરશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ફોન રેકોર્ડિંગ થયું છે કે કેમ તેને લઈ હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળ શું કરવું તેના નિર્દેશ કોર્ટ તરફથી આપવામાં આવશે।